हेलो दोस्तों, नमस्ते। वेलकम टू ओमेगा एज्युकेशन। આપણે શીખી રહ્યા છીએ ચેપ્ટર નંબર 6 સુરેખ અસમતા. તેની અંદર સ્વાધ્યાય 6.3 ની વાત કરીશું. ગયા વિડીયોની અંદર સ્વાધ્યાય 6.2 પૂરું કર્યું. એની સાથે તમને વોટ્સઅપ ગ્રુપની અંદર પ્રેક્ટિસ આપી હતી, પ્રેક્ટિસ કરી હશો બધા વિદ્યાર્થીઓએ. આજે આપણે 6.3 ની થિયરી અને એના એક્ઝામ્પલની સાથે સાથે શરૂઆત કરીશું. આપણે ભણી ગયા હતા દ્વિચલ સુરેખ અસમતા. બે ચલ વાળી સુરેખ અસમતા હોય એના ઉકેલ આલેખ પત્રમાં કેમ દર્શાવે. એટલું બધાને ક્લિયર થઈ ગયું હશે. આગળ દાખલા ગણાવ્યા. હવે આવશે પોઈન્ટ એ છે સુરેખ અસમતા સહતીનો ઉકેલ. અસમતા સહતી એટલે તમને બે અસમતા કે ત્રણ અસમતા આપી હોય એનો ઉકેલ બતાવો. ફરીથી જોઈ લો. તમને અત્યાર સુધીના પ્રશ્નો એવા હતા કે એક્સ પ્લસ વાય ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 5 આ અસમતા છે, એનો ઉકેલ આલેખ પત્રમાં આપણે દર્શાવવો છે. તો કેવી રીતે દર્શાવે શીખી ગયા છીએ. સૌથી પહેલાં આપણે સમીકરણમાં ફેરવી દઈશું, એને આલેખ પત્રમાં રેખા સ્વરૂપે દર્શાવીશું અને પછી રેખાની કોઈ એક તરફનું અર્ધતલ. તમને બધાને ખ્યાલ છે અસમતાનો ઉકેલ એક રેખા અને રેખાની કોઈ એક તરફનું અર્ધતલ હોય છે. હવે એને બદલે તમને શું પૂછવામાં આવે, એક સાથે બે અસમતા આપી દે અને એમ પૂછવામાં કે આ બંને અસમતા છે એનો સામાન્ય ઉકેલ મેળવવાનો. એવો ઉકેલ, આના ઉકેલ ક્રમયુક્ત જોડ હોય. બીજી કોઈ અસમતા લખીએ તો એના ઉકેલ પણ ક્રમયુક્ત જોડ હોય. આલેખ પત્રમાં માનો કે આપણે આ અસમતા દર્શાવ્યું તો એની જે ક્રમયુક્ત જોડ હોય આલેખ પત્રની અંદર બતાવશું. બીજી અસમતા માનો કોઈ આપી કે એક્સ ગ્રેટર ધેન 5, તો આ બીજી અસમતા થઈ, એનો પણ આલેખની અંદર ઉકેલ આપણે દર્શાવીએ. તો બંનેમાં સામાન્ય ભાગ એટલે કે એવા ઉકેલ ગણ જે આનો પણ ઉકેલ હોય અને આનો ઉકેલ હોય એને તમારે આલેખ પત્રમાં દર્શાવવાના છે. તો મેથડ બહુ સિમ્પલ રહેશે. આપણે એક જ આલેખ પત્રમાં આ અસમતાના ઉકેલ જેમ આગળ બતાવતા હતા એમ દર્શાવી દઈશું. આ જ આલેખ પત્રમાં બીજી અસમતા છે એને પણ રેખા સ્વરૂપે આલેખ પત્રમાં દર્શાવી દઈશું. દાખલા તરીકે સમજો કંઈક આવી રીતે આપણે એને કહીએ કે આ આમ થશે. માનો કે આપણે આ અસમતાની એક રેખા દર્શાવી, રેખા આમ મળી. આ અસમતા આનો ઉકેલ આપણે દાખલા તરીકે આ પાર્ટ છે, આ બાજુનું અર્ધતલ છે, આ બતાવી દીધું. આ ઉકેલ કયો છે? આનો છે. આ અસમતાનો ઉકેલ દાખલા તરીકે દર્શાવો, એનો ઉકેલ માનો કે આવી રીતે આવે છે. આપણે સમજીએ કે દાખલા તરીકે આવી રીતે આવે છે અને આ પાર્ટ છે ઉપરનો, આ ભાગ. તો એવો ઉકેલ કે જે બંનેનો સામાન્ય ઉકેલ હોય. તો બંનેનો સામાન્ય ઉકેલ તમને દેખાશે. આ પાર્ટ થશે, આ બંનેમાં આવતો ભાગ થશે, આટલો પાર્ટ, બરાબર, જે અનંત સુધી જશે આ રીતે. તો આ જે પાર્ટ છે એ કોનો ઉકેલ છે? તો તમે જોઈ શકશો કે આ અસમતાના ઉકેલમાં પણ આવે છે અને આ બીજી અસમતા છે આના ઉકેલમાં પણ આવશે. તો આ એવો પાર્ટ થયો, આ પાર્ટ કે જે બંનેનો સામાન્ય ઉકેલ છે. તો આપણા દાખલા 6.3 આખું આના ઉપર ચાલશે. તમને 2 અથવા 3 કે 4 અસમતા આપે, એક જ આલેખ પત્રમાં એ ચારેય અસમતાની રેખા દર્શાવીને આલેખ દર્શાવી દેવાનો. એનો જે સામાન્ય ભાગ હોય બંનેમાં, ત્રણેયમાં જ આવતો એ કોમન ભાગ છે એ અસમતાનો ઉકેલ થશે. આપણે એને એક ઉદાહરણ દ્વારા જ સમજીએ. સ્વાધ્યાય 6.3 દાખલો પહેલો છે એને જ એક્ઝામ્પલ તરીકે લઈએ અને સમજીએ આખી રીત. પહેલો પ્રશ્ન આ રીતે છે. અસમતા સહતી આપી છે તમને આ રીતે, એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 અને વાય ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2. આને આલેખ પત્રમાં આનો ઉકેલ દર્શાવવો છે બંને. તો સૌથી પહેલા શું કરવાનું, આપણે આ જે અસમતા છે એ તો મેથડ જે કોમન હતી કે ભાઈ સૌથી પહેલા આના સમીકરણમાં લખી દઈશું એક્સ બરાબર 1. આ સમીકરણ છે અને બે ચલ વાળું સમીકરણ દર્શાવીને આલેખ પત્રમાં રેખા દર્શાવીશું. તો એના માટે આપણે ઘટક મેળવી દઈશું, એક્સ અને વાયના ઘટક. અહીં આપણે જોઈએ બે એક્સની વેલ્યુ એક જ રહેશે, ફિક્સ અચળ છે. અહીં વાય તમે 0y કરીને લખી શકો.
તો વાયની વેલ્યુ તમે કોઈ પણ મૂકતા જાઓ, એક્સની વેલ્યુ હંમેશા એક જ રહેવાની છે. વાયની વેલ્યુ 0 રાખો, 1 રાખો, એક્સની વેલ્યુ હંમેશા 1 રહેશે. આ તમને રેખા બની જશે. આલેખ પત્રમાં દર્શાવી 1 0 અહીં આવી જશે. બીજું છે 1 1 અહીં આવી જશે. આને આપણે દર્શાવીએ. અહીંયા ઇક્વલ ટુની નિશાની છે એટલે તમે સમજો છો કે આ જે રેખા બનશે સમીકરણની ઘાટી રેખા દોરાશે તો રેખા પણ ઉકેલ થશે. આ રેખા દર્શાવી દીધી. હવે તમે જાણો છો કે ભાઈ હવે આપણે આ રેખાની કઈ તરફનું અર્ધતલ, આ તરફનું અથવા તો ઉગમ બિંદુ તરફનું અર્ધતલ ઉકેલ બને એની ચકાસણી આપણે ઉગમ બિંદુ મૂકી અને નક્કી કરીએ છીએ. ઉગમ બિંદુ 0 0. આ અસમતામાં x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 છે. આમાં આપણે x ની y ની આ વેલ્યુ મૂકીએ તો y તો 0 જ છે, y તો છે જ નહીં, મસ્ત 0y. અહીં 0 મૂકીએ તો આ 0 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 બને. આમ થાય એટલે કે જો આપણે 0 0 મૂકીએ તો આ અસમતાનું સમાધાન થાય છે ખરું. તો આ અસમતામાં x ના સ્થાન ઉપર ને y ના સ્થાન ઉપર 0 લખો તો આમ આવશે. શું આ બરાબર છે 0 ગ્રેટર ધેન ઇક્વલ ટુ 1 થાય? ના. તો આનો અર્થ ભાઈ ઉગમ બિંદુ અહીંયા 0 0 આ અસમતામાં x અને y ની વેલ્યુ 0 0 મૂકીએ તો આ અસમતાનું સમાધાન થતું નથી. એટલે કે આ રેખા છે એની ઉગમ બિંદુ તરફનું અર્ધતલ આ એનો ઉકેલ બનતો નથી, તો એની સામેની તરફનું અર્ધતલ. તો આપેલી જે પ્રથમ અસમતા છે એનો ઉકેલ આ થઈ જશે. 6.2 આપણે પૂરું આ રીતે ગણ્યું હતું. આ રીતે આપણે એને ઘાટો ભાગ બતાવી દઈએ. ચાલો, આવી જશે પહેલી અસમતાનો ઉકેલ. ક્લિયર અહીં સુધી બધાને? પહેલી અસમતાનો ઉકેલ. હવે શું કરવાનું? આ જ આલેખ પત્રમાં બીજી અસમતાનો ઉકેલ પણ દર્શાવવાનો. મેથડ તો આપણે ફિક્સ છે. સૌથી પહેલા આને સમીકરણમાં રૂપાંતર કરીએ. y બરાબર 2. આ જે રેખા બને એને આપણે આલેખ પત્રમાં દર્શાવવા માટે એના બે ઘટક મેળવીશું, x અને y. y ની વેલ્યુ ફિક્સ છે, અચળ છે 2. x અહીં છે અને 0x દર્શાવી શકો. x ની અલગ અલગ વેલ્યુ માટે તમે x ની કિંમત 0, y ની કિંમત 2, x ની કિંમત 1 રાખો તો y ની કિંમત 2 રહેશે. આ તો આપણે દ્વિચલ સુરેખ સમીકરણ 9 10 ની અંદર બતાવતા આવી છે. આનું જે y બરાબર 2 નો જે આ છે અને ઘટક બતાવીએ તો 0 2 અહીંયા આવશે બિંદુ. એને આપણે બીજી દર્શાવીએ 0 2 1 2. આથી જશે 0 2, અહીંયા આવી જશે 1 2. તો આ બે બિંદુને જોડતી આપણે રેખા દર્શાવી દઈએ તો રેખા આવશે આ રીતે. અહીંયા ઇક્વલ ટુ છે એટલે ઘાટી રેખા આવશે. હવે આપણે તપાસવાનું છે આગળ. શું તપાસીશું? કે ભાઈ આ રેખાની કઈ તરફનું અર્ધતલ, ઉપર તરફનું અર્ધતલ કે આ નીચે તરફનું અર્ધતલ આ અસમતાનું સમાધાન કરે. તો આપણે અહીં શું કરીએ છીએ? ઉગમ બિંદુની ચકાસણી કરી દેવાની. ઉગમ બિંદુ 0 0 મૂકી દેવાના. અહીંયા x ના સ્થાન ઉપર y ના સ્થાન ઉપર 0, y ગ્રેટર ધેન ઇક્વલ ટુ 2 છે. જો અહીં 0 મૂકીએ, x તો 0x એટલે 0 થઈ જાય, y ની કિંમત 0 ગ્રેટર ધેન ઇક્વલ ટુ. એટલે કે જો આપણે આ અસમતામાં x અને y ની વેલ્યુ 0 0 મૂકીએ તો આ અસમતા આવી રીતે મળે છે. 0 ગ્રેટર ધેન ઇક્વલ ટુ 2 થાય. 0 છે કે 2 થી મોટો નથી, મતલબ કે ખોટું વિધાન છે. એટલે કે જો તમે x અને y ની કિંમત 0 0 અહીં દર્શાવો તો આ અસમતાનું સમાધાન થતું નથી. એટલે આ જે રેખા છે એની રેખાની નીચે તરફ ઉગમ બિંદુ છે. એટલે આ રેખાની નીચે તરફનો પાર્ટ એટલે કે ઉગમ બિંદુ વાળો પાર્ટ છે ઉકેલ નથી, તો એની સામેની તરફનો, સામે તરફ એટલે આ થઈ જશે. આ ઉકેલનો પાર્ટ આવી જશે. બીજી જે અસમતા છે એનો ઉકેલ આ પાર્ટ આવશે. બરાબર ધ્યાનથી અવલોકન કરજો. બરાબર ધ્યાનથી અવલોકન કરો. તો આ ઉકેલ આ આવશે. અસમતાનો ઉકેલ મળશે આ રીતે. તો તમારી સામે બે વસ્તુ બની છે. બે અસમતા. દાખલો તો કોમન રહેશે, બે દાખલો સાથે થશે. તો આને સમીકરણમાં ફેરવી દો, રેખા દર્શાવીને ઉકેલ દર્શાવી દો. બીજી અસમતા છે, હજી કોઈ ત્રીજી આપી હોય તો ત્રીજી અસમતાની માનો કે રેખા આમ બનતી હોય, એનો ઉકેલ દર્શાવી દેવાનો. હવે આ જે બેનો કોમન પાર્ટ હોય, સામાન્ય ભાગ તમને દેખાય, જેમાં બ્લેક કલરની લીટી અને રેડ કલર બંને લીટીનો ભાગ. રેડ કલરની લીટી તમે દર્શાવે છે એ બતાવે છે અસમતા નંબર 2, આનો ઉકેલ. અને જે બ્લેક કલરની ઘાટી લીટી છે એ બતાવે છે અસમતા નંબર 1 નો ઉકેલ.
હવે એવો ઉકેલ જો બંનેનો ઉકેલ હોય, એવા બિંદુઓ જે બંનેના ઉકેલ હોય તો તમને દેખાશે આ પાર્ટ આવશે. તો આ જે ભાગ દેખાય છે તમને આ બંનેનો સામાન્ય ઉકેલ દર્શાવશે. અનંત સુધી આવશે, આખો જે પાર્ટ થઈ જશે અર્ધતલ આ સાઈડ આમ ચાલતું જશે. તો આને કહેવાશે અસમતા સહતિનો ઉકેલ. આમાં દાખલાઓની અંદર 3 અસમતા 4 અસમતા પણ મૂકે. મેથડ કોમન રહેશે, દરેક અસમતાને આલેખપત્રની અંદર દર્શાવી દો. બધાનો સામાન્ય જે ભાગ હોય એ અસમતા સહતિનો ઉકેલ બને છે. જોઈએ આપણે દાખલા નંબર 2. દાખલા નંબર 2 ની અંદર તમને 3 અસમતા આપી છે. નંબર 1 3x + 2y ≤ 10. બીજી અસમતા છે x ≥ 1 અને y ≥ 2. 3 અસમતા છે. હવે શું પૂછ્યું છે? ત્રણેય અસમતા જે છે ત્રણેયનો ઉકેલ શોધવો છે. અસમતા સહતિનો ઉકેલ મતલબ ત્રણેયનો સામાન્ય ઉકેલ. મેથડ બહુ ફિક્સ રહેશે. આપણે આ 3 અસમતાના ઉકેલને આલેખ પત્રમાં દર્શાવી દેવાનો. એ ત્રણેયમાં જે કોમન ભાગ સામાન્ય ભાગ આવતો હોય એ થશે અસમતાનો ઉકેલ. સૌથી પહેલી વાત કરી દઈએ 3x + 2y ≤ 12. આનો આપણે ઉકેલ મેળવવો હોય તો શું કરીશું? સૌથી પહેલા આને સમીકરણ બનાવી દેવાનું. આ દ્વિચલ સુરેખ સમીકરણના 2 ઘટક મેળવીને આલેખ પત્રમાં દર્શાવી દેવા. તો આપણે એના માટે શું કરીએ છીએ? x ની વેલ્યુ એકવાર x ની સરળ મેથડ એ થાય કે x ની એક કિંમત 0 મૂકી દો. અહીંયા તો x ના સ્થાન ઉપર 0 મૂકીએ 3 × 0 એટલે 0. તો 2y = 12 થાય તો y = 2 સામે જશે, 6 આવી જશે, 0 છે. એકવાર શું કરવાનું? y ની વેલ્યુ 0 મૂકી દેવાની. 0 મૂકી દો તો 2 × 0 એટલે 0. 3x = 12 તો x = 3 ને સામે કાઢો તો ભાગાકારમાં જશે x = 4. તો 0 6 4 0. આ થઈ જશે 0 6 અહીં આવી જશે બિંદુ અને 4 0 અહીં આવી જશે બિંદુ. આને આપણે દર્શાવી દઈશું રેખા સ્વરૂપે. અહીં જો ઇક્વલ ટુ ની નિશાની હોય તો ઘાટી રેખા કરવાની. એટલે કે રેખા જે છે એ સમીકરણનો અસમતાનો ઉકેલ છે. આથી હવે આપણે શું નક્કી કરવાનું હોય છે કે બેની આ તરફનું અર્ધતલ છે એ બધા બિંદુઓ આના ઉકેલ થાય કે ઉપર તરફનું આ તરફનું અર્ધતલ. તો એના માટે ચકાસવા માટે આપણે શું કરવાનું? ઉગમ બિંદુ જોવાનું. આ જે બિંદુ છે એ આ અસમતાનો ઉકેલ હોય તો આ બાજુનું અર્ધતલ ઉકેલ ગણાશે. તો અહીંયા આપણે ઉગમ બિંદુની ચકાસણી કરીએ. ઉગમ બિંદુ 0 0 એ આ અસમતાનો ઉકેલ છે કે નહીં એની ચકાસણી કરવાની. તો અહીંયા શું કરીશું? આ અસમતામાં 3x + 2y ≤ 10. x ના સ્થાન ઉપર 0 મૂકીએ, y ના સ્થાન ઉપર આપણે 0 મૂકીએ તો 0 થઈ જશે. 0 × 3 0 તો 0 ≤ 12. આ બરાબર છે વિધાન. 0 છે એ 12 કરતાં નાનું છે. તો બરાબર એનો અર્થ એ તો ભાઈ 0 0 આ અસમતાનું સમાધાન કરે એટલે ઉગમ બિંદુ છે આ રેખાની આ બાજુનો જે બધો પાર્ટ રહેશે એ અસમતાનો ઉકેલ હશે. તો આપેલી અસમતાનો ઉકેલ આપણે આ રીતે ડાર્ક કરીને બતાવી દઈશું. આ રીતે આ અસમતાનો ઉકેલ આવી જશે. આ બાજુનો પાર્ટ બધો રેખાની. આવા બધા દાખલા તો આપણે 6.2 આખું છે આ દાખલાઓનું હતું. આટલું ક્લિયર છે બધાને? હવે શું કરવાનું? આ જ આલેખ પત્રમાં બીજી અસમતાનો x ≥ 1 એના ઘટક મેળવવા માટે સૌથી પહેલા સમીકરણ x = 1. અહીંયા x અને y ની વેલ્યુ લખીએ તો અહીંયા x ની વેલ્યુ અચળ જ છે 1. y ની વેલ્યુ ગમે તે મૂકો તમે. દાખલા તરીકે 0 મૂકીએ, 1 મૂકીએ. હવે આને આલેખ પત્રમાં દર્શાવી દેવાનું રેખા અને પછી રેખાની કોઈ એક તરફનો અર્થ 1 0 1 0 અહીંયા આવી જશે. આપણે એને દર્શાવી આવી જશે 1 0. બીજો આવશે 1 1 1 1 અહીંયા આવશે બિંદુ. આ બંને બિંદુને જોડતી રેખા આપણે દર્શાવી. અહીંયા પણ ઇક્વલ ટુ ની નિશાની છે એટલે કે ઘાટી રેખા દોરીશું. તો ઘાટી રેખા આમ આવી જશે. આ થઈ ગયો પોઈન્ટ ક્લિયર એટલો. હવે આ રેખાની કોઈ એક તરફનું કઈ બાજુનું અર્ધતલ છે આપણે તપાસવું છે. તો શું કરીશું? આમાં ઉગમ બિંદુની ચકાસણી કરીએ. તો x ≥ 1 છે. આમાં x ની અને y ની વેલ્યુ ઉગમ બિંદુના 0 0 તો x ની કિંમત 0, y ની કિંમત 0 તો 0 ≥ 1 આવશે. શું આ બરાબર સમાધાન થાય છે? તો ભાઈ ના, 0 1 કરતાં મોટો નથી.
એટલે કે જો તમે આ અસમતામાં ઉગમ બિંદુ 0 અને 0 આમ મૂકો તો આ અસમતાનું સમાધાન થતું નથી. એટલે કે આ જે રેડ કલરની રેખા છે એનીથી ઉગમ બિંદુ તરફના જે આ બિંદુ છે આ એના ઉકેલ બનતા નથી. આ બાજુના બિંદુ ઉકેલ બનશે એટલે આ તરફનું અર્ધતલ આપણે બતાવીશું. તો આ અસમતાનો ઉકેલ થઈ જશે આ પાર્ટ આવી રીતે આવી જશે. આમ આવી જશે. ક્લિયર અહીં સુધીનું આ બે અસમતા થઈ. હજી ત્રીજી અસમતા, આના દાખલામાં 3 અસમતા છે. y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2. તો આને આપણે સમીકરણ સ્વરૂપે બતાવીશું. y ની કિંમત અચળ રહેવાની છે 2, y બરાબર 2 છે, x ની વેલ્યુ 0, k 1 આપણે મૂકીએ તો 0 2 ને આલેખ પત્રમ બતાવીએ તો 0 2 આવી જશે અહીંયા. 1 2 ને બતાવીએ તો 1 અને 2 આવી જશે અહીંયા. તો આ બે બિંદુને જોડતી રેખા દર્શાવીએ તો આ જોડતી રેખા આમ આવી જશે, આમ આવશે આ જોડતી રેખા. આ પણ ઇક્વલ ટુ છે, એનો અર્થ એ કે આ રેખા પણ ઉકેલ છે. આપણે હવે આ રેખા ઉપર ધ્યાન કેન્દ્રિત કરીશું જ્યાં y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2 છે. આ રેખા છે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 છે અને આ છે 3x પ્લસ 2y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10. ત્રણેય રેખાને આપણે બતાવી દીધા છે. હવે અહીં જે રેખા દર્શાવી છે એ આ સમીકરણનો ઉકેલ થઈ ગયો. આના બરાબર આ રેખા છે એના બરાબર x બરાબર 1 ની રેખા દર્શાવી. હવે આપણે શું કરવાનું છે, આના ઉપર પહોંચ્યા હતા કે ભાઈ આ અસમતા છે આ રેખા એની આ તરફનું અર્ધતલ છે કે નીચે તરફનું. તો એના માટે ઉગમ બિંદુ આપણે કિંમત મૂકીએ y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2 છે. આ અસમતાની અંદર આપણે x અને y ની વેલ્યુ 0 0 મૂકીએ ઉગમ બિંદુને અહીંયા તો જોઈએ તો 0 થઈ જશે. 0 એ મૂકીએ તો આમ આવી જશે. 0 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2 થાય નથી થતું. એનો અર્થ એવો થયો, આનો અર્થ એવો થયો કે 0 0 એ આ અસમતાનું સમાધાન નથી કરતું. તો આ જે રેખા આવી એની જે તરફ ઉગમ બિંદુ છે આ ઉગમ બિંદુ આ થયું. તો ઉગમ બિંદુ તરફના બિંદુ આનો ઉકેલ નહીં થાય, એનો અર્થ ઉપર તરફનું, એટલે આ રેખાની ઉપર તરફનું અર્ધતલ આપણે આ દર્શાવીશું. આનો ઉકેલ આ પાર્ટ આવશે આવી રીતે, આમ આવી જશે. આમ થઈ જશે. હવે આ ત્રણેય અસમતાના ઉકેલ જે દર્શાવ્યા એનો છેદનો ભાગ, એટલે કે 3 પ્રકારની રેખા. એક રેખા આપણે રેડ કલરની બતાવી છે આવી રીતે, એક આ રેખા બતાવી છે આવી રીતે આમ પાર્ટ, અને એક દર્શાવી છે રેડ કલરની રેખા પછી ઊભી રેખાઓ બતાવી છે આમ કરીને ભાગ. એને તમે અલગ અલગ કલરથી દર્શાવો તો બહુ ક્લિયર છે કે આ 3 ભાગ આવતો આ પાર્ટ છે આટલો. આ જે ભાગ દેખાય છે આ પાર્ટ આટલો, જેમાં 3 અસમતાનો ઉકેલ બતાવતો એવો ભાગ આ થઈ ગયો, આ દેખાય. તો આ છે એ અસમતા સહતિનો ઉકેલ થશે. આ 3 અસમતાની રેખા દર્શાવી આપણે, બરાબર. આ રેખા આવી ગઈ, આ રેખા આવી ગઈ અને આ રેડ કલરની રેખા. એ 3નો આપણે અસમતાનો ઉકેલનો જે કોમન ભાગ, ત્રણેયની રેખાઓ જ્યાં છેદે છે એ ભાગ આવશે આપેલી અસમતા સહતિનો ઉકેલ. તો આ રીતે જ સ્વાધ્યાય 6.3ના જે દાખલાઓ છે આ રીતે 3 કે 4 કે 2 અસમતા આપી છે અને એનો સામાન્ય ઉકેલ શોધવાના પ્રશ્નો હશે. તમને પોઈન્ટ સારી રીતે સમજાઈ ગયો હશે. થોડા પ્રેક્ટિસના પ્રશ્નો આપીશ અને પ્રેક્ટિસ કરજો. સાથે આને પાકી બુકની અંદર ચોપડાની અંદર ખાસ લખતા જશો.